શ્રી સંતોષી માનું વ્રત કરવાની વિધિ તથા વ્રતકથા. સંતોષી માનું વ્રત કોઈ પણ શુક્રવારથી લેવાય છે. વ્રત કરનારે વેલા ઉઠી નાઈ ધોઈને પવિત્ર થઈ એક કળશમાં સ્વચ્છ જલ ભરી તેના ઉપર વાટકી રાખી તેમાં ગોળ ચણા રાખવા. આ રીતે કુંભનું સ્થાપન કરવું. ત્યારબાદ સંતોષી માના નામનો દીવો કરી માની વાર્તા સાંભળવી અથવા કહેવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા. વાર્તા સાંભળતી વખતે મનમાં જય સંતોષીમાં જય સંતોષીમાં તેમ બોલ્યા કરવું. વાર્તા પૂરી થઈ ત્યારે હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકામાંના ગોળ ચણા સર્વેને પ્રસાદ તરીકે વહેંચી દેવા. શ્રી સંતોષી માની વ્રતકથા. એક ગામમાં એક વિધવા ડોસીમાં રહેતા હતા. તેમને 7 દીકરાઓ હતા. ડોસીમાં જમીન જાગીરવાળા સુખી જીવ હતા. તેમને 7 દીકરાઓને પરણાવી દીધા હતા. આ 7 દીકરામાં ડોસીમાના 6 દીકરાઓ કમાઉ અને બાલ બચ્ચાવાળા હોવાથી ખૂબ વાલા હતા. જ્યારે સૌથી નાનો દીકરો ગોવિંદ બિલકુલ કમાતો ન હતો. વળી તેની પત્નીએ હજુ સુધી પેટ માંડ્યું ન હતું. આથી ડોસીને તે અડખામનો લાગતો. ગોવિંદની પત્ની ગૌરી રૂપાળી અને ગુણિયલ સ્ત્રી હતી, પરંતુ તેનો પતિ કમાતો ન હતો એટલે તેને સાંભળવું પડતું હતું. ડોસીમાં પોતાના 6 દીકરાઓ ઉપર અપાર વાલ વરસાવતા હતા અને મિષ્ટાન્ન બનાવીને પ્રેમથી જમાડતા હતા. જ્યારે નાના દીકરા ગોવિંદનો તિરસ્કાર કરી તેની સાથે ખાવા પીવામાં પણ ભેદભાવ રાખતા હતા. 6 દીકરાઓના જમ્યા પછી તેમની થાળીમાં જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે એક થાળીમાં એકઠું કરીને તેને ખાવા આપતા હતા. ગોવિંદની પત્ની ગૌરી જાણતી હતી કે ડોસીમાં પોતાના પતિ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે, પરંતુ ઘરની આબરૂ ખાતરે ચૂપચાપ આ બધું સહન કર્યા કરતી હતી. સાસુના આવા ઓરમાયા વર્તનથી એક દિવસ ગૌરીએ પોતાના પતિનું આ વાત તરફ ધ્યાન દોર્યું. પોતાની પત્નીની આ વાત સાંભળીને ગોવિંદને લાગ્યું કે પોતાની પત્ની મા દીકરાને લડાવવા માટે કોઈ ચાલ રમે છે. તેને પત્નીની વાતને ધુતકારી કાઢી અને ઉપરથી ઠપકો આપ્યો. પતિનું આવું વર્તન જોઈને ગૌરી રડી પડી અને કહ્યું કે સ્વામી, હું જે કંઈ કહું છું એ સાચું છે અને હું તમને સાબિત કરી આપીશ. પછી તમને મારી વાત પર વિશ્વાસ બેસશે. ગૌરી બિચારી મનમાં ને મનમાં જીવ બાળવા લાગી. જ્યાં સુધી પોતાનો પતિ નજરો નજર પોતાની માનું ઓરમાયું વર્તન નહીં જુએ ત્યાં સુધી તેની વાત પ્રત્યે તે વિશ્વાસ નહીં કરે. આથી ગૌરી સમયની રાહ જોવા લાગી અને એ સમય આવી ગયો. આજે ગણપતિ ચોથનો દિવસ હતો. ઘરમાં દાળ ભાત, શાક, લાડુ વગેરે બનાવ્યા હતા. ગૌરીએ પતિને કહ્યું કે તમે મારી વાત નથી માનતા ને, પણ આજે તમારી નજરે બધું જોઈ લ્યો એટલે મારી વાત પર તમને વિશ્વાસ બેસે. ગૌરીની વાત સાંભળીને ગોવિંદને થયું કે લાવને આજે નજરો નજર નિહાળી લો અને ખાતરી કરી લો કે કોણ સાચું છે, પત્ની કે મા. આથી તે બાજુના ઓરડામાં છુપાઈને રસોડામાં ચાલતી ક્રિયા જોવા લાગ્યો. જમવાનો વખત થતાં માએ 6 જણાના ભાનામાં જે કંઈ હેઠું જૂઠું વધ્યું હતું તે એક થાળીમાં ભેગું કર્યું અને પછી માએ ગોવિંદને જમવા માટે બૂમ પાડી, અલ્યા ગોવિંદ, ક્યાં ગયો? ચાલ જમી લે. આ જોઈ ગોવિંદની આંખમાં આંસુ આવી ગયા. સગી જનેતાનું આવું ઓરમાયું વર્તન જોઈ તેનું અંતર રડી ઉઠ્યું. તેને કહી દીધું કે મારી તબિયત નથી સારી, માટે મારે નથી જમવું.
ગોવિંદ ઘરમાંથી બહાર નીકળી વાડામાં છાના થાપતી પત્ની પાસે ગયો અને તેને કહ્યું કે, ગૌરી, તારી વાત સાચી છે. હવે હું 1 મિનિટ પણ અહીં રહેવા નથી માંગતો. દૂર દૂર કોઈ સારા શહેરમાં નોકરી ધંધો શોધી કાઢીશ. ત્યાં સુધી તું સુખે દુઃખે અહીં જ સમય પસાર કરી નાખજે. તું મારી ચિંતા ન કરીશ. મારી યાદગીરી રૂપે આ વીંટી તારી આંગળીમાં પહેરી રાખજે. ગૌરીએ રૂંધાયેલા કંઠે કહ્યું કે, સ્વામી, તમે મારી જરાય ચિંતા ના કરતા. હું સુખે દુઃખે દિવસો પસાર કરી લઈશ. જો તમને મારી યાદ આવે તો આ થાપા જોઈને મને મનાવી લેજો. એમ કહીને ગૌરીએ પોતાના છાનાવાળો હાથ ગોવિંદના અંગરખા પર મૂક્યો. પછી પ્રભુનું સ્મરણ કરીને ગોવિંદ પત્નીની વિદાય લઈને નીકળ્યો. ચાલતા ચાલતા છેક સાંજે એક શહેરમાં આવી પહોંચ્યો. પાદરમાં એક વિશાળકાય વડલો હતો. થાકી ગયો હોવાથી ગોવિંદ તે વડલા નીચે જરા આડે પડખે થયો. થાકને લીધે ગોવિંદ પડવારમાં જ નિદ્રાદેવીને આધીન થઈ ગયો. લગભગ અડધી રાત્રે 2 વાગ્યે કંઈક ખખડાટ થતાં તેની આંખ ખુલી ગઈ. તેને જોયું તો રાત્રિના અંધકારમાં થોડેક દૂર 3-4 ચોરો ખાડો ખોદીને ચોરેલા દાગીના, રૂપિયા વગેરે દાટીને ત્યાંથી જતા રહ્યા. ગોવિંદ સંતાઈને સવાર થવાની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો. સવાર પડ્યું ત્યારે ગોવિંદ ઊભો થયો અને શહેરમાં પ્રવેશ્યો. ત્યાં એને જાણવા મળ્યું કે પરમાનંદદાસ ઝવેરીના દુકાનમાં ગઈ રાત્રે ચોરી થઈ હતી. ગોવિંદ આખી વાત સમજી ગયો. ગઈ રાત્રે ચોર લોકો જે દાગીના સંતાડવા આવેલા તે આ પરમાનંદદાસની દુકાનના જ હતા. તે ઝવેરી પાસે ગયો અને કહ્યું કે, શેઠ, આપની દુકાનમાં જે ચોરી થઈ હતી એના વિશે હું ઘણું બધું જાણું છું. આ સાંભળી શેઠે ગોવિંદને માનભેર દુકાનમાં લઈ જઈને પૂછ્યું કે, બોલો, આ બાબતમાં તમે શું જાણો છો? જવાબમાં ગોવિંદે ગઈકાલ રાતવાળી સદડી વાત શેઠને જણાવી અને કહ્યું કે એ 4 ચોરમાંથી એક ચોર પણ ત્યાં જ ચોકી કરતો ઊભો છે. ગોવિંદની વાત સાંભળીને શેઠ પરમાનંદ તેને લઈને થાને પહોંચ્યા અને થાનેદારને સદડી વાતચીત જણાવી. ગોવિંદ, શેઠ, થાનેદાર અને કેટલાક સિપાહીઓ એ જ રાત્રે શહેરની ભાગોળે વડલા નીચે આવી પહોંચ્યા. ત્યાં એક ચોર ચોરીના માલની ચોકી કરતો ઊભો હતો. તેને થાનેદારે પકડી લીધો અને સિપાહીઓને ખાડો ખોદવા હુકમ કર્યો. એ ખાડામાંથી સદડા દાગીના તથા રૂપિયા મળી આવ્યા, જે શેઠે ઓળખી બતાવ્યા. પેલા ચોરને મેથીપાક મળતા જ તેને તરત જ તેના 3 સાથીદારોના નામ બતાવી દીધા. આથી એ 3 જણને થાનેદારે પકડી લીધા. ત્યારબાદ ગોવિંદની પ્રમાણિકતાથી ખુશ થઈને ઝવેરી શેઠે તેને પોતાની પેઢીમાં મુનિમ તરીકે રાખી લીધો. વખત જતાં તેની મહેનત અને ઈમાનદારી જોઈને તેમને પોતાની પેઢીમાં ભાગીદાર પણ બનાવી દીધો. ગોવિંદ પોતાની મહેનત અને કિસ્મતના જોરે લખપતિ બની ગયો અને સુખમાં દિવસો પસાર કરવા લાગ્યો. જ્યારે આ બાજુ એના ગામમાં એની પત્નીની દશા દિવસે દિવસે ખરાબ થતી હતી. તેની સાસુ તેને પેટમાં પાણી પણ પડવા દેતી ન હતી. બસ આખો દિવસ એની પાસે કાળું વૈતરું કરાવતી હતી અને એના બદલામાં ખાવા માટે માત્ર ચડામણની ભાખરી આપતી હતી. પણ પતિ પરદેશથી આવશે અને મને આ દશામાંથી મુક્ત કરશે એવી આશામાં તે બધું સહન કરતી રહી. એક દિવસ જંગલમાં લાકડા લેવા જતાં ગૌરીએ જોયું તો એક જગ્યાએ કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને પૂજા કરી રહી હતી. તેને
કુતૂહલવશ બની તેમની સમીપ જઈને પૂછ્યું કે, બહેનો, તમે આ શું કરો છો? પેલી સ્ત્રીઓએ જવાબ આપ્યો કે, અમે સંતોષી માનું વ્રત કરીએ છીએ. આ સાંભળીને ગૌરીએ પૂછ્યું કે, એનાથી શું લાભ થાય? ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક સ્ત્રીએ કહ્યું કે, બહેન, સંતોષીમાં આપણને સુખ શાંતિ આપે, આપણી બધી આશાઓ પરિપૂર્ણ બને, ગરીબને ધન, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર અને કુંવારી કન્યાને મનગમતો ભરતાર મળે. ગૌરીએ ખુશ થતાં કહ્યું કે, એમ તો પછી મને પણ એ વ્રત શી રીતે કરવું એની વિધિ કહો. ત્યારે પેલી બહેને કહ્યું કે, બહેન, સાંભળ. આપણી શક્તિ પ્રમાણે માની ભક્તિ કરવી. 1.25 પૈસો, 1.25 આનો, 5.25 આના કે 1.25 રૂપિયો, જેટલી શક્તિ હોય તેટલા ચણા લાવવા. હાથમાં ચણા અને ગોળ રાખીને માનું ધ્યાન ધરવું. પાણીથી ભરેલા કળશ પર એક વાટકીમાં ગોળ અને ચણા મૂકવા. ઘીનો દીવો કરવો અને માં સંતોષીની વાત કહેવી અથવા સાંભળવી. જ્યાં સુધી મનની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી વ્રત કરીએ જવું. વાર્તા સાંભળનારે વાર્તા સાંભળતા જય સંતોષીમાં, જય સંતોષીમાં એમ મનમાં બોલવું. વાર્તા પૂરી થઈ ત્યારે માની આરતી કરવી અને પ્રસાદ વહેંચવો. કળશમાંના પાણીને ચારે બાજુ છાંટવું અને વધેલું પાણી તુલસી ક્યારમાં રેડી દેવું. માની કૃપાથી 3 અઠવાડિયે, 3 મહિને કે 3 વર્ષે પણ વ્રતનું ફળ જરૂર મળે છે. જ્યારે આપની મનોકામના પૂર્ણ થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. વ્રત ઉજવતી વખતે 2.5 સેર લોટના ખાજા અને જોઈતી પ્રમાણમાં ખીર અને શાક કરવું. કુટુંબના 8 બાળકોને જમાડવા. બાળકોને જમાડીને દક્ષિણામાં મીઠા ફળ આપવા, પૈસા નહીં. એ દિવસે ઘરમાં કોઈએ ખટાશ નહીં ખાવી. આ પ્રમાણે જો તમે વ્રત કરશો તો સંતોષીમાં તમારી બધી મનોકામના પૂરી કરશે. ગૌરીએ વ્રતની વિધિ ધ્યાનથી સાંભળી અને બહેનોની વિદાય લીધી. લાકડાનો ભારો લઈને તે ગામમાં આવી અને એ વેચી નાખ્યો. તેમાંથી જે પૈસા આવ્યા તેના તેને ગોળ ચણા ખરીદ્યા અને સંતોષીમાનું વ્રત શરૂ કર્યું. ગૌરી દર શુક્રવારે ગોળ ચણા ખાઈને વ્રત કરે. એક શુક્રવાર ગયો અને બીજા શુક્રવારે તેના પતિએ મોકલાવેલા 100 રૂપિયા તેને મળ્યા. આથી ગૌરી ખુશ થઈ ગઈ. પરંતુ ઘરમાં જેઠાણીઓ આ વાત સાંભળીને તેની સામે કતરાવા લાગી, તેની મશ્કરીઓ કરવા લાગી. આથી ગૌરીને ખૂબ લાગી આવ્યું અને તે માના મંદિરે જઈ પહોંચી. માને કરગરતા કહેવા લાગી કે, માં, તે આ શું કર્યું છે? મારે પૈસાની જરૂર નથી, પણ પતિની જરૂર છે. એ છે તો બધું છે. હું એમના દર્શન કરવા માટે તલસું છું. માટે તું ઝટ એમને અહીં મોકલી આપ. ગૌરીની પોતાની પરની અખૂટ શ્રદ્ધા ભક્તિ જોઈને માં સંતોષી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા કે, દીકરી, તારી ભક્તિ જોઈને હું તારા પર ખૂબ ખુશ થઈ છું. તું જરાય ગભરાઈશ નહીં. જા, તારા મનની ઈચ્છા જલ્દી પૂરી થશે. માના વચન સાંભળી ગૌરી ભાવ વિભોર બની ગઈ. તેની આંખમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા. ત્યારબાદ તે પોતાના ઘરે પાછી ફરી. એ જ રાત્રે માં સંતોષી ગોવિંદને સ્વપ્નમાં આવીને કહેવા લાગ્યા કે, દીકરા, પૈસો એ માનસ માટે સર્વસ્વ નથી. તું ઘણું કમાયો છો. હવે તારું ઘર સંભાળ. તારી વહુ બિચારી રાત દિવસ તારા નામની માળા જપે છે. માટે તું હવે જલ્દી ઘરે પહોંચી જા. ગોવિંદે પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું કે, માતાજી, મારી પત્નીનું મોં જોવાની મારી પણ ઈચ્છા છે, પણ અહીં વેપારનો મોટો પથારો પાથરીને હું બેઠો છું. એમાંથી ઝટ શી રીતે નીકળાય?
આ સાંભળીને મા બોલ્યા, એનો ઉપાય હું તને બતાવું. જો સાંભળ. સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને મારું સ્મરણ કરજે, ઘીનો દીવો કરજે, પછી પેઢી પર બેસજે. તારી સદડી મૂંઝવણ જલ્દી દૂર થઈ જશે. એમ કહીને મા અદૃશ્ય થઈ ગયા. સવારે ગોવિંદે માની આજ્ઞા પ્રમાણે કર્યું અને પેઢીએ આવ્યો. બપોર થતાં સુધીમાં તેની લેવડ દેવડ ઝડપથી પૂરી થઈ ગઈ. એટલે શેઠની રજા લઈને ગોવિંદ માં સંતોષીનો આભાર માનતો પોતાના ગામ તરફ આવવા નીકળ્યો. આ બાજુ ગોવિંદની વહુ ગૌરી સાસુના ત્રાસથી કંટાળી ગઈ હતી. જો તે લાકડા કાપી લાવે તો જ તેને ચડામણની ભાખરી ખાવા મળે, નહીતર ભૂખ્યા રહેવું પડે. આથી તે રોજ જંગલમાં જાય, ત્યાં લાકડા કાપી ભારો માથે બાંધી ઉચકી ગામમાં આવે. રસ્તામાં સંતોષી માના મંદિરે થોડીવાર થાક ખાવા અને દર્શન કરવા રોકાય. આ તેનો નિત્યક્રમ હતો. આજે પણ તે સંતોષી માના મંદિરે આવીને માના પગે પડતા માને આંખમાં આંસુ સાથે કરગરવા લાગી. ત્યારે માએ ગેબી અવાજે કહ્યું કે, દીકરી, તું રડીશ નહીં. આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે આવવાનો છે, માટે તું ઘરે જા અને ત્યાં જઈને બૂમ પાડજે કે, લાકડાની ભારી લો, ચડામણની ભાખરી આપો અને ઠીકરીમાં પાણી આપો. તું આમ બોલીશ એટલે તારી સાસુનું પોલ ઉઘાડું પડી જશે અને તારો પતિ તારી અવદશાથી માહિતાગાર થશે. ગૌરી માને પગે લાગીને ઉતાવળે ઘેર જઈ પહોંચી. ત્યાં જઈને જુએ છે તો પોતાનો વર ખાટલા પર બેઠેલો હતો. ઘરના આંગણે આવીને તેને બૂમ પાડી, સાસુજી, સાસુજી, લાકડાની ભારી લો, ચડામણની ભાખરી આપો અને ઠીકરીમાં પાણી આપો. આ સાંભળીને સાસુ છોભીલી પડી ગઈ. પત્નીની આવી અવદશા જોઈને ગોવિંદની આંખમાં આંસુ આવી ગયા. તેને પત્નીના માથેથી લાકડાનો ભારો લઈ નીચે મૂકી તેને હૈયા સરસી ચાંપી દીધી. બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો. ગોવિંદે પત્નીને આંસુ લૂછતા કહ્યું કે, ગૌરી, હવે તારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. તું સાચે જ સતી છો, મારા ઘરની લક્ષ્મી છો. તારા વ્રતના પ્રતાપે હું ઘણું બધું ધન કમાઈને લાવ્યો છું. હવે આપણે એક પળ પણ અહીંયા નથી રહેવું. આ જ ગામમાં આપણે એક સરસ મજાનું મકાન બાંધીશું અને ખુશીથી રહીશું. ગોવિંદ પોતાની પત્ની સાથે જુદું મકાન બનાવીને એક આબરૂદાર વેપારી તરીકે જીવન જીવવા લાગ્યો. થોડા દિવસ પછી એક શુક્રવારે ગૌરીએ પોતાના પતિને કહ્યું કે, સ્વામી, સંતોષી માએ મારી દરેક મનોકામના પૂર્ણ કરી છે, એટલે હું આજે વ્રત ઉજવવા માંગુ છું. આ સાંભળીને ગોવિંદે કહ્યું કે, તું તારે ખુશીથી વ્રત ઉજવ. માના વ્રતમાં જરાય કચાશ ન રાખીશ. આ બધું જે કંઈ છે એ માના પ્રતાપે જ છે. ગૌરી ખુશ થઈને વ્રત ઉજવવાની તૈયારીમાં લાગી ગઈ. સમય થતાં બ્રાહ્મણોના બાળકોને તથા જેઠાણીના બાળકોને જમવા માટે પોતાના ઘરે બોલાવી લાવી. જેઠાણીએ પોતાના બાળકોને સમજાવીને તેમના ખિસ્સામાં આંબલીના કાતરા ભરીને કહ્યું હતું કે, તમે જમવા બેસો ત્યારે ખિસ્સામાંથી આંબલી કાઢીને ખાજો અને કાકી ના જોવે તેમ આજુબાજુ બેઠેલા બાળકોને પણ તમે આપજો. જમવા બેઠા પછી જેઠાણીના બાળકો પોતાની માના કહ્યા પ્રમાણે આંબલીના કાતરા ખાવા લાગ્યા અને સાથે સાથે અન્ય બાળકોને પણ ખવડાવવા લાગ્યા. આથી વ્રતનો ભંગ થતાં સંતોષીમાં ગૌરી પર કોપાયમાન થયા અને થોડી જ વારમાં રાજ્યના સિપાહીઓ તેના ઘેર આવી પહોંચ્યા અને તેના પતિને કેદ કરીને લઈ ગયા. ગૌરી બિચારી
કલ્પાંત કરવા લાગી. પોતાની શું ભૂલ થઈ ગઈ તેની તેને જરાય ખબર ના પડી. આથી તે રોતી કકડતી માના મંદિરે પહોંચી અને માને કરગરતા કહેવા લાગી કે માં, આ શું થઈ ગયું? મારી કઈ ભૂલની તે મને સજા કરી છે? ગૌરીનું કલ્પાંત સાંભળીને માને દયા આવી. તેમને ગેબી અવાજમાં કહ્યું કે દીકરી, ભૂલ અજાણતા થાય કે જાણી જોઈને થાય, પણ એ ભૂલ તો કહેવાય જ. છતાં પણ ભૂલ તારા હાથે નથી થઈ, માટે હું તને માફ કરું છું. જા, તારો પતિ ઘેર આવી જશે, એને કાંઈ જ નહીં થાય. ગૌરી માને પગે લાગીને ઘેર આવી પહોંચી. થોડી વારમાં જ તેનો પતિ આવી પહોંચ્યો. તેને જોતાં જ ગૌરીએ પૂછ્યું કે તમને શા માટે પકડીને લઈ ગયા હતા? તેના જવાબમાં પતિએ કહ્યું કે હું પરદેશથી ધન કમાઈને લાવ્યો છું ને, તેથી તેનો કર ભરવા માટે મને બોલાવ્યો હતો. થોડા સમય પછી મા સંતોષીના આશીર્વાદના પ્રતાપે તેમના ઘરે ચાંદીના ટુકડા જેવો દીકરો જન્મ્યો. આથી બંને જણાના હરખનો પાર ના રહ્યો. એક દિવસ મા સંતોષીને ગૌરીની પરીક્ષા લેવાનું મન થયું. આથી તેમને એક ગરીબ વૃદ્ધાનું રૂપ ધારણ કર્યું. તેમના મોં આગળ ચના અને ગોળ ચોટેલા હતા. આથી તેમની આસપાસ માખીઓ બણબણતી હતી. મા સંતોષી આવું સ્વરૂપ ધારણ કરીને ગૌરીના આંગણે આવી પહોંચ્યા. તેમને જોતાં જ જેઠાણીઓએ પોતાના બાળકોને બીકના માર્યા ઓરડામાં પૂરી દીધા અને પોતે પણ બારના વાસી બારીમાંથી બહાર પેલી બિહામની વૃદ્ધા શું કરે છે તે જોવા લાગ્યા. થોડી વારમાં ત્યાં બાળકોને તેડીને ગૌરી આવી પહોંચી. તે પેલી વૃદ્ધાને જોઈને આનંદ પામી. તેને હૃદયથી ખાતરી થઈ ગઈ કે માં ખુદ આજે મારે આંગણે પધાર્યા છે. આથી ભાન ભૂલી તેને પોતાના દીકરાને મા તરફ ફેંક્યો. આ દૃશ્ય જોઈ તેની સાસુ બૂમ પાડી ઉઠ્યા, હાય હાય, બાપરે, છોકરાને મારી નાખ્યો રે! પણ આ શું? છોકરો તો મા સંતોષીના ખોળામાં આનંદથી રમતો હતો. આ જોઈને બધાને ખાતરી થઈ કે ના, આ જ સંતોષી માં છે. આથી બધા દોડતા આવીને માના પગમાં પડ્યા અને એમના આશીર્વાદ મેળવીને પુણ્યશાળી બન્યા. આમ મા સંતોષીના આશીર્વાદ જેમ ગોવિંદ અને તેની પત્ની ગૌરીને ફળ્યા, તેમ આ કથા વાંચનાર તથા સાંભળનાર સર્વ ભાઈ બહેનોને ફળજો. સર્વની મનોકામના પરિપૂર્ણ કરજો. બોલો શ્રી સંતોષી માતાની જય.